જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો આજ તો વહેલા ઉઠી ગયા અને આજે હે આંગણી અવસરીઓ 3.0 સોંગનું શૂટિંગ એટલે વહેલા ઉઠા આવી. તો હમણાં નીચે જાઉં અને જો કોણ નથી ઉઠ્યું બધાને ઉઠાડું. અને અહીંયા વાસુ હજી સૂતા હે તો ધીમે ધીમે બધા ઉઠીએ, તૈયાર થઈએ. એટલા બધા ઘરના બધા એટલે થોડી ઘણી વાર લાગી જાય. અને પહેલાં અહીંયા ઉપલેટાના સીન હે અને પછી ધોરાજી લોકેશન હે, ત્યાં જવાનું હે. તો હાલો નીચે જાઉં અને જોઉં. પછી પપ્પા વહેલા ઉઠી ગયા હે. હમણાં તો પપ્પા વહેલા હાલવા જાય એટલે ઉઠી જાય વહેલા સવારે. ને અમે કોઈ હતા નહીં એટલે એનો ચા હાથે જ કરી લીધો. ભાભુ ને બાપુજી ઉઠી ગયા હે. બાપુજી અત્યારમાં દુકાને જાય તો બાપુજી રોજ 5:30 વયા જાય, 5 વાગે ઉઠી જાય. અત્યારે નાસ્તો બનાવી લઈ પછી એક બધા ખાવા માંડી એટલે નવરા થાય. નાવા ધોવાનું કરી તો રોટલી વઘારવી છે. બાપુએ આવીને ગોરા ભરી લીધા. પરી દીદી આવ્યા એ ચા પાણી મૂકે છે. હું રોટલી વઘાર નાખું એટલે કામ બધા નીકળી જાય. ને મમ્મી બધાની પથારી હકેલતા હતા. હા, નાવા વયા ગયા હવે. હમણાં મમ્મી આવે એટલે બતાવું. અહીંયા જે શ્રી ઉડી સૂતી છે અને આ રૂમમાં દીદીને દેવું સૂતા છે. હજી નાસ્તો કરવા બેસી ગયા છે. વઘારેલી રોટલી, ખાંડેલી ચટણી, ચા, દૂધ ને આમ ચારે ખાઈ લઈ. પછી વારા ફરતી નાનો વારો આવે. હા, આપણે ખાઈ લઈ પછી એકાદા જણને ઉઠાડીએ એટલે બધા મંડે નાવા. પૂગવાના નથી 7 વાગ્યા. નાસ્તો કરીને રેડી થઈ ગયો હોય. નાવાનું બાકી છે ખાલી. અહીંયા બે મમ્મી ને બંસી બે શ્રીઓને તૈયાર કરે છે. ક્યાંક પહોંચી તૈયારી? તો ઝડપ કરો, મોડું થાય. હાલો હું જો પપ્પા નીકળે એટલે જાવ જ છું. તો અમે ચારે નીકળી ગયા છીએ. ગાડાનું બધું કરવાનું છે, ભરતું શણગાર કરવાનો છે. ગાડા 2 લેવાના છે એટલે જઈએ વાડીએ. ત્યાં જઈને કરીએ. જૂનો સામાન લઈ લીધો હે ભેગો તો જઈને હમણાં બધું બતાવું તમને. ઓછું આવ્યા છીએ વાડીએ. રસ્તામાં બધે ફૂલ ઝાકર છે. અત્યારે સવાર છે એટલે ટાઈટનું. એક ગાડું લઈને નીકળી ગયા કુલદીપ ને સ્મિત બે. અમે નીકળી ગયા છીએ અહીંયાથી હોરોઈ લઈને પાછળ. બીજું ગાડું છે જ્યાં વાડીએ બીજી જ્યાં શૂટિંગ કરવાનું ત્યાં લઈ જાય છે. અહીંયા આમ તો સારું જ લોકેશન છે. સૂરજ ઉગી ગયો છે કમ્પ્લીટ મસ્તીનો. હવે જાય વાડીએ ને પછી કરીએ ચાલુ શૂટિંગ. ગાડું લઈને હજી તો નીકળ્યા હતા તો અહીંયા પહોંચ્યા. હજી એટલું કાપી લીધું તો ગાડીમાં પંચર પડી ગયો. પંચર થઈ ગયું છે. હવે હું ને શિવભાઈ જાય છે વાડીએ. હજી તો તેડવા જવાના છે ઘરે લગભગ. પપ્પા ને બધા તૈયાર થઈ ગયા છે. ભાઈ ને બીજું મમ્મી ને ભાભી ને બધા આવી ગયા છે તૈયાર થઈને. બીજું પાઘડી પહેરીશ ને? ક્યાં પહેરીશ? માથે. ક્યાં બધાય એક પલ્લી આવ્યું. શ્યામભાઈ ને સુજનભાઈ તૈયાર થઈ ગયા છે. મહેમાને તો વળી ચશ્મા બસમાં ચડાવ્યા. કેતો દીધું પાછું બંસી ફૂલ મીઠો માલો. શું કરસ તું બીજું? હે ખીચોરીઓ એમાં નાખશો ચોકલેટ? હે કેટલી ચોકલેટ નાખી એમાં? શ્રી વાજો નાખી દે તને. હો દીજુ તાર દીદી કોણ છે? શ્રી? હે દીજુ તાર દીદી કોણ છે? શ્રી કે શ્રીવા? પપ્પાને બતાવી આવે. દીદી ને દેવું તૈયાર થઈ ગયા છે. દેવું ને તો નીંદર આવે છે. બધા તૈયાર જ છે. બસ હવે જવાની તૈયારી કરીએ છીએ. સામાન બધો અહીંયા કાઢી લીધો છે બાયરે. થઈ ગયા તમે તૈયાર? સરસ. લ્યો એક કરતા બધા નીકળે છે. ભાઈ અહીંયા બેઠો છે. તું શું કરે? હે
શિવા ક્યાં ગઈ? શિવા કે મીંદડી એ મીંદડી દેવ તે હાર કે તારા હાર ક્યાં? દેવું હાર બતાય તો તારો દેવ જેનું જોવામાં છે દેવું તો ગુગુ તારા હાર ક્યાં ભાઈ? એ રહ્યો દિયાને કે હાર આય તાર પાઘડી ક્યાં? ક્યાં દાદુ એ પહેરી હતી એવી પહેરીશ ને. બધા તૈયાર થઈ ગયા છે અને હવે ગાડીમાં એક એક ગાડીમાં બધા નીકળીએ છીએ. બધા ગાડીમાં બેસે. હા અમે પહોંચી ગયા છીએ અત્યારે. બધા એક એક કરતા ઉતરે છે. તું એક નંબર લાગ્યો, તારામાં થોડું કઈ ઘટે યાર. એ ગોલુ બૂટ તો પહેર લે. દેવું રાઈડે ચડી છે. સીનમાં હરખી રીએ તો સારી વાત. માં ગાડા ને એવું તૈયાર થઈ ગયું. લે રહી રહી ને તો હું તો અહીંયા હતી. મને આ મૂકીને નાવાની હોય. મને પાછું ફોરવે નહીં તમારે બધા એ ગાડા તૈયાર થઈ ગયા છે. સ્ટુડિયો વાળા આવી ગયા. મારે ઘરેથી બધા આવી ગયા છે તૈયાર થઈને. હવે ચાલુ કરીએ હમણાં શૂટિંગ. આ બધા અહીંયા કામકાજમાં હતા. ગાડુનો શણગાર કર્યો બધુંનો. ભાવેશભાઈ ને શૂટિંગ વાળા બધા આવી ગયા છે. મારો ભાઈ કંઈક ખમું નમું કરે છે ગાડામાં. જા વાલો. એ તું વહુ નો ભાઈ છો, તારે આવા કામ ન કરવાના હોય. કરાવાય કોક પાસે. તું એક જ છો. હા પાડ દે બધાય. ના જ પાડ દેવાય. હા ભાઈ તૈયાર થઈ ગયો. તારું ઊભું રહેવાનું અહીંયા? કેને કીધું? આવડે તને? કેને શીખવાડ્યું? હરખું આઈ છે નાખની બધાને ક્યાંક. શ્યામલાલ કંઈક ચટિંગમાં જાય છે. બધા કમ્પ્લીટ થઈ ગયા છે. એ દેવડા મુહૂર્ત કરી દે શ્રીફળ વધારીને. ભાઈ ચાલુ કરી દે શૂટિંગ. ચાલુ થઈ ગયું છે શૂટિંગ. આ બધા થઈ ગયા છે રેડી. દુલ્હન આયા બેઠા છે. શું જોઈ તારે? શું જોઈ કોઈને કે એ ચોટી ગયો. એને બધી ખબર પડે. બધા બેઠા છે. આ બધાના સીન આલે છે. આ બધા વહી જાય. તમારે જાનમાં નથી જવાનું? અમારી વાર છે. કેટલીક વાર? અમે બીજું ગાડું જોઈશું. આમાં જગ્યા તો ફૂલ થઈ ગઈ. ત્રીજું ગાડું આવે. ક્યાં આમાં દેખાતું જ નથી ક્યાંય. એમ કોતો છે દેખાય નહીં. હાલીને લઈ જાહે તમને. હાલીને લઈ જાહે. જાવું છે. ગાડી લેવી. કઈ ગાડી લેવી? એ કઈ ગાડી લેવી તારે? કઈ દે આઈ લાવ. સ્કોર્પિયો. ફોન કયો લેવો? કયો ફોન લઈ દઈશ બાઈ ને? બાને નથી આમ જો તાર બાને કયો ફોન લઈ દઈશ કે તો ચોટાડ દો. કે ફોન કયો લેવો બાને? એપલ નો કેદી મોટો થા પછી લઈ દે. એપલ નો ફોન લઈ દઈશ. ઈ નાલે હે બધાને. આ બાજુ આવ તો રમે. ચેતન કાકાને બીવડાવે હે. કેદી ગાડી લેવી કેદી? માં છેકથી ઓલા બધા હિલાવે હે. અને ભાવેશભાઈ ની બધા થાકીને અહીંયા બેહી ગયા હે. ત્યાં જવાય એમ નતું. આમાં પાણી પાયેલ છે ને એટલે થોડુંક લીલું હે. બધા હિલાવે હે. આવી ગયા છે બીજી વાડીએ. ઘોડીને સામાન થાય છે. તો થઈ ગયું છે ઘોડાનું શૂટિંગ ચાલુ. શિવભાઈ વિડીયો ઉતાર્યો છે. બોલે તો નહીં કાંઈ. હું પપ્પા પરી દીદી લક્ષ્મી બાબુ શ્રીવા દીદી ને દેવકી બધા પહોંચી ગયા. અહીંયા ધોરેજી લોકેશને આવી ગયા છે. અંદર જઈને બીજા બધા હજી પાછળ આવે છે. વાસુને હજી ઘોડીનો સીન ને એવું બધું લેવાનું હતું તો એ લોકો ત્યાં ગયા અને અમે અહીંયા આવી ગયા.
બીજા લોકેશન ઉપર પહોંચી ગયા ને હવે બધા થોડા થોડા તૈયાર થાય છે. દેવો લોકેશન મસ્ત હે. હવે થોડુંક અહીંયા ઉતારશું. બંસી તૈયાર થાય છે. હવે બંસી નો વારો હે. ઘોડીનું શૂટિંગ પતાવી નીકળી ગયા હી. હવે બીજા લોકેશને જાય છે. પહોંચી ગયા છે હવે અમે અહીંયા. અમારી પહેલા આ બધા પહોંચી ગયા હતા, નવરા થઈ ગયા હતા એટલે. અને અહીંયા દેવનું ફોટોશૂટ કરે છે કંઈક આ બધા. શું કહેશ તું? અમારું ફોટોશૂટ આવ્યું હતું. તમે ફોટા પાડી લીધા એમ ને? તો કયું છે શૂટિંગ ચાલુ હવે. બીજા બધા બેઠા છે અહીંયા. અડધા વાં દેખાય ચાલુ છે કે શું છે? હા વ્લોગ લાગે. માંડવાનો કઈ સીન હે તો આ લોકોને બધાને ઊભા રાખી દીધા છે. એ તમને બેન કા નોખા કાઢ્યા? એ તમને બેન કા નોખા કાઢ્યા? હાલે કઈ હાલો તો હું વહી જાઉં. માંડવાનો સીન હાલે છે અત્યારે અહીંયા. અમે બધા નવરી પાર્ટી અહીંયા બેઠા હી જેનું કામ નથી બધા. તીસરીવાનું કઈ શૂટિંગ લે છે. શું કરે છે કઈ ખબર પડે છે તને? એવું છે. આ ફોટા પાડવા હાટુ જાય છે. ગોલુ તારું શૂટિંગ દેવ ભૂખ આવી ગઈ. દેવકીન ભૂખ આવી ગઈ કા? ખા. બધા ખાવા વર્ગી ગયા હે. ભૂખા થયા. આ બધા નાસ્તો કરીને બેસી ગયા. આ બે ના હજી હિંચકો પૂરો નથી થતો. આ બે ફોટા પાડવા જાય છે હવે. હાલો થઈ ગયો નાસ્તો. હાલો બધાય ફોટો પાડવા. તો થઈ ગયા હી બધા રેડી અત્યારે જમવા જવા માટે. થાકી ગયા હી ફૂલે ફૂલ. સવારના વહેલા ઉઠ્યા હતા તો આ મેડમ એટલે વિડીયો ઉતારે કે નથી ઉતારતી હતી? એવું બધું થકાઈ ગયું હતું. બીજા બધા અહીંયા જો મોટા જોવે છે અમારા. ને એવું બધું શૂટિંગ થઈ ગયું. હવે બધા થાકી ગયા. ઇન્ડોરે હિચકે હે. છોકરાઓ બધા જમવા હોયા ગયા. દ્વિજ ને શ્રીવાબેય રમે. દેવું નવું નવું હાલતા આવ્યું ને એટલે ચાલુ જ છે હાલવાનું. બંસીન પરીન દિયા ભાભી નીચકે. પેરી રાખ્યું એ સારું કેવાય અત્યાર સુધી. વાસુ અમને તેડવા આવી ગયા છે ને અમે બધા ચામુંડા જમવા જઈ ગઈ. દીધું કેતો વાસુને હું કેતો તો હમણાં જવા દ્યો કેતો ખબર નથી પડતી. ભૂખ લાગી કે ભૂખ લાગી. હું ખાવું તારે? શાક રોટી કે જો બધા ઘરે ફોન કર્યા ને વાતો કરે. જા યાર રોયલ સ્કૂલ વાળા બધા છોકરાઓ આજે એને ઓલું હમણાં વાલી મીટિંગ આવતી હશે ને એટલે આજે ફોન કરવા દઈએ વસ્તુ કોઈને કઈ મગાવી હોય. હું અહીંયા હતી વાસુ પેલા સામેની બાજુ. અત્યારે નિરાલી ને ક્રિસાની હે તો અમે બધી છોકરી આમાં હમાઈ ગયું. બીજી બે ગાડી આવે ને પાછળ ભાવેશભાઈ ને પપ્પા ને બધા બાઈ એમ આવે ને. નિરાલી ને એમ નો આવે કે પેલા રજા માંગે એના મમ્મી પપ્પા જોઈ. ચામુંડામાં આવ્યા હી જમવા. પહોંચી ગયા હી બધાય. આ બે જો ખોડચ્યું કરવા માંડ્યા. આવે છે આયરાણીઓ બધી. જમવા બેહીએ છીએ બધાય. ભૂખ લાગી ગઈ. ચામુંડામાં આવ્યા. જમે છે બધાય.
ને મામી ફોરમ બંસી શ્રીવા ટેબલ ઉપર બેહીને બધા જમવા બેસી ગયા છે. જમવાનું આવી ગયું ને ભૂખા થયા હતી પોયરા હે આમાં કા શ્રીવા કે શ્રી ઈ વરી હું ચિયા ઓય બધાએ જમી લીધું છે ને હવે પાછા લોકેશને જઈ હી. અડધા તો વયા ગયા હે. છોકરાઓ થાકી ગયા હતા કે માં ગયા ફામે. અડધા વયા ગયા જેનું કામ નહોતું ને. અચ્છા તો અમે બધા જમીને નીકળી ગયા હી બહાર. લેડીઝ લોકો આવે છે. દેવના તો કપડાય બદલી ગયા. થાકી ગઈ બેન દેવ? થાકી ગઈ એટલે પછી ના બદલાવા પડે ને નહીં દીદી એ બધું કાઢી નાખ્યું. રેવા નથી દેતી કાઢ મારું કઈ રાખે નહીં હાલો હવે બધા પાછા જાય છે લોકેશને. આને હજી હક નથી થતું. જો ખાઈ લીધું નથી, થાકડો ઉતરી ગયો, પાછો વર્ગી ગયો રમતમાં. દ્વિજને મજા આવી ગઈ. તો જમીન આવી ગયા હી. હવે બંસીના કંઈક સીન લેવાના છે. બીજા બધા જો અહીંયા આરામ કરે છે. બંસી અહીંયા તૈયાર થાય છે. લોકેશન છે બે બાજુ જૂનવાણી. શૂટિંગ થઈ ગયું છે ચાલુ. ગોલુભાઈ વેફર ખાય છે અહીંયા. એ સુઈ જવું કે તારે? હું કયો ભાવેશભાઈ? આ બાજુ ભાવેશભાઈનું શૂટિંગ ચાલુ છે. અહીંયા બધી બાયુ બેઠી છે. શિવ ને સ્મિત ને ગામમાં ગયા હતા, ચા લઈ આવ્યા છે. શિવભાઈ ચા ભરે છે. ગયું છે પાછું શૂટિંગ ચાલુ. આ લોકો જાય છે અંદર. શું કરવાનું હવે તમારે? ઓલા ભાઈ જેમ કહે એમ અગાઉ કઈ કહેતા નથી એટલે અમે જોઈએ હું કહે એવું છે. અમને જેમ કીધું અહીંયા આવી જાવ તો અમે જાય છે. સરસ. એક્શન થવા માંડી છે અહીંયા. આ સીન ચાલુ છે. બંસીને મારા માથે બેડું ચડાવવાનું હતું. દેવકી રમે હે. વાસુ બંસી નું શૂટિંગ ચાલુ હે. હાંજ પડવા આવી એટલે હવે સ્પીડ થોડીક રાખવી પડે. છેલ્લા સીન શૂટ કરવાના બાકી છે. અહીંયા છોકરીઓનું શૂટ થાય છે. ભાવેશભાઈ શ્રી વાયરે રીલ શૂટ કરે છે અને આ બધા સાફ સફાઈ કરે છે. અહીંયા જો સામે મારે દેવબેન જો રમે છે. મોટા કટલા પહેરવાના ને કોકના આનંદી જો આ બદલાવી દે સ્કૂલ તો નથી લાગતી તો એટલે તો ડિસમિસ લઈ મરવું જોઈએ મોટા વાળા સીવ કરાવી દે. આપણું કામ ભાઈ સ્કૂલનો બેસ્ટ ફ્રેન્ડ છે. ના બેસે ને બેસે તો એની બિચારી ધ્યાન રાખે, બધું કાઢી દે, કરાવી દે. તો સાની લગન થાય ત્યાં કોઈ ધ્યાન રાખજે. તો રાખું ધ્યાન દેવાના છે. હે તો શિવ હવે આ કડલા ખોલે હે પછી પહેરું. પગમાં એ દંડ પડી જાય. ઓલી વખતે કુલદીપે પહેરાવ્યા હતા, આ વખતે શિવભાઈ પહેરાવી ગયા. કામ ચાલુ થઈ ગયું છે. શિવભાઈ પહેરાવા માંડ્યા. શિવથી પરબારું ખુલી ગયું, બંધ થઈ ગયું. શિવભાઈ એવી કારીગર છે. બાકી આ ઝડ દઈને ખુલે નહીં, ડિસમિસ લઈને ખોલવું પડે, પછી આમ મારવું પડે તો અહીં એક બાજુ નીકળે. ઈ કાઢ્યા પછી પગમાં કેવું થાય? દંડ પડી જાય, તાવ આવી જાય એવા દંડ પડશે. ઓલી વખતે ખબર ને? હા. પણ હું સીલ લેવા હોય એટલે પહેરવું પડે બધું. હા. કામ સીલ શિવ જોજે હો, માર બેનપણીને બહુ લાગે નહીં. શિવ કહે તો આવો હું શિવ બ્લોગમાં ન બોલે. હા. બાકી તો જીભડી બંધ ના હોય.
રેડી હાલો ફેરાવીએ. થઈ ગયું કમ્પ્લીટ. હાલો થઈ ગયા કમ્પ્લીટ તૈયાર. હાલો બાઈને નીકળી હવે ભાવેશભાઈને તો હાલો અમારે બહુ તૈયાર થઈ ગયો. यहाँ पे विलोग हो रहा है विलोग तो राम है अब यहाँ ભૂલાઈ ગયેલા અત્યારે ક્યાં છે આપણે અત્યારે गौर से देखो इस शख्स को ये डीओपी कर रहा है ये भी दौड़ रहा है लाइट पकड़ा है અને હા અવસરીઓ 3 સાહેબ એનું શૂટિંગ ચાલી રહ્યું છે અને બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત. ત્યારે આ જોઉં તો અરે પણ એ તારી આટિયાળે પાઘડીમાં મન મારું મોયું એ માલધારી એ જી લે તમે ક્યાં થયા આવો આવો એ માતાજી ડાયરા ને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ મિત્ર. આંગણીય અવસરીઓ 3 નું આંગણીય અવસરીઓ ભાઈ મારાથી રોટેટ થાય એવું થાય પણ આંગણીય અવસરીઓ 3.0 નું શૂટિંગ ચાલી રહ્યું છે અને એમાં આદર વ્યત છે. હાલો પછી મળી અવસરીઓ 2 માં લાવવાની કે 1 માં લાવવાની જરૂર. પેકઅપ થઈ ગયું છે હવે ખાલી છેલ્લું થોડું ઘણું બાકી છે ફોટા પાડવાના. એ યાદ હોટલે જઈને પાડવાના છે. તો કેવો લાગ્યો અમારો બ્લોગ એ કહેજો જરાક. હા કમેન્ટ કરીને કહી દેજો ભાવેશભાઈ કઈ કહે છે 2 શબ્દ. હું કયો ભાઈ એ છે ને અમે છે ને અવસરીઓ અલા સોરી આંગણીય અવસરીઓ 3 કર્યો 1 કર્યો તો 2 કર્યો તો 3 કર્યો. તમારે લાઈક કરી નાખજો 5 કમેન્ટ કરી નાખજો અને હા 5 મિનિટ થી વધારે જોઈ નાખજો. ઘરે પાછા આવી ગયા અને આ બધું માલ સામાન સમેટવાનું હાલે છે. મમ્મી ઘરેના ઠેકાણે પારે અને પરી દીદી ચુંદડીયું બધી હકેલી ધોવા કરવા દેવાનું છે એ બધું કરે છે. અને અમારે હજી ભાવેશભાઈ ભેગું જવાનું છે શૂટિંગ થોડુંક બાકી છે તો હજી મેં કપડાં એમને પહેરી રાખ્યા છે. શ્રીવું તો હોઈ ગઈ છે થાકી ગઈ હતી. દીદી એને પાઘડીનું ઠેકાણે કરે છે બિઝનેસ. હા એ બધાને પહેરાવી હવે એ બધી ભાડે દેવાની છે પાછી. અને આ દેવું જો વર્ગી છે આમાં આ બે અહીંયા બેઠા છે. તો ભાવેશભાઈનું લિપસિંગ થોડુંક રહી ગયું હતું એટલે યાદવ હોટલ અત્યારે આવ્યા હી અને ભાવેશભાઈનું લિપસિંગ ચાલુ છે. હું ને શિવ ને વાસુ ત્રણે હારે આવ્યા હી. અમારું ફોટા નથી થોડુંક બાકી છે તો અત્યારે અમારા ફોનમાં રીલનું શૂટિંગ હાલે છે. વિનીતભાઈ અમને એ બધું કરી દઈશ ને શિવ મૂંગો વિડીયો ઉતારે છે એટલે મેં રેકોર્ડિંગ કર્યું છે. ક્યાં આવ્યા છીએ આપણે ઢોસા ખાવા. કેમ ભાવેશભાઈનું થોડુંક શૂટિંગ લેવા ગયા હતા એમાં મોડું થઈ ગયું હતું 9:30 જેવું મેચ થઈ ગયું હતું એટલે અત્યારે અહીંયા ઢોસા ખાવા આવ્યા છીએ. મારા કાકાના ઢોસા કેફે ઢોસા બાઈટ ઢોસા બાઈટ